માનવી પોતાના આર્થિક સ્વાર્થને સાધવા માટે હંમેશા પ્રયત્નશીલ રહેતો હોય છે અને એના માટે એ વિચારતો નથી કે અન્ય કોઈને દુઃખ ભોગવવું પડે છે કે નહીં। આવી જ એક ઘટના સામે આવી પોરબંદરથી કે જ્યાં ભીખ મંગાવવાના ઈરાદે 11 માસની બાળકીનું અપહરણ કરવામાં આવે છે। જો કે પોલીસની સતર્કતાના કારણે 4 કલાકમાં જ આ બાળકીને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવે છે। મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ પોરબંદર શહેરમાંથી માનવતાને હચમચાવી દેનારી ઘટના સામે આવી છે। પતિના 1 મહિના પહેલા થયેલા અવસાન બાદ નિરાધાર માતા બાળકીને લઈને મંદિર પાસે બેસી હતી। આગળ પાછળ કોઈ પરિવાર કે પૂછનાર ન હોવાની જાણ વાતમાં બાળકીની માતાએ અજાણી મહિલાને કરી નાખી અને પછી તેની આ ભૂલ તેને ઘણી જ ભારે પડી। એક મહિલા સહિતના 4 આરોપી સગી જનતાના હાથમાં વહાલ સોઈ બાળકીને ઝૂંટવીને ભાગી ગયા। આ બનાવના ઘટનાક્રમ પર નજર કરીએ તો પોરબંદરના ભૂતનાથ મહાદેવ મંદિર નજીકથી એક બાળકીનું અપહરણ કરવામાં આવ્યું। 11 મહિનાની બાળકીને તેની માતા પાસેથી પડાવીને અજાણી મહિલાએ તેના એક સાથીદાર પુરુષને સોંપ્યું। હજી માતા કશું સમજે તે પહેલા તો 4 આરોપીઓ ઘટના સ્થળેથી ભાગી છૂટ્યા। માતાએ આસપાસમાં બૂમાબૂમ કરીને મદદ માંગી તો કોઈએ પોલીસ સ્ટેશનમાં જાણ કરવાની ઉમદા સલાહ આપી। બાળકીને છીનવીને આરોપીઓ પોરબંદરના બસ સ્ટેશન તરફ ભાગ્યા। આ અંગેની માતાએ જાણ કરતા કમલાબાગ પોલીસ, કીર્તિ મંદિર પોલીસના જવાનોની સાથે પોરબંદર લોકલ ક્રાઇમ બ્રાન્ચના જવાનો એક્શનમાં આવી ગયા। એસટી ડેપોના કર્મચારીએ મદદ કરતા સીસીટીવી ફૂટેજ અને માનવ બાતમીના આધારે આરોપીઓ ચોક્કસ બસમાં બેસ્યા હોવાની જાણકારી મળી। આરોપીઓના ચહેરા સ્પષ્ટ દેખાતા ન હોવા છતાં પણ પોલીસે એક મહિલા સહિતના 4 અપહરણકારોને ગણતરીના સમયમાં ઝડપી લીધા। અંદાજે 4 કલાક ચાલેલા ઓપરેશન બાદ 11 માસની બાળકીને હેમખેમ મુક્ત કરવામાં સફળતા મળી। આ કેસમાં ઝડપાયેલા આરોપી નરસિંહ ભાટી, કિશન ભાટી, સોમાઈ ભાટી અને સોનલ ભાટીએ ભીખ માંગવાના ઈરાદે બાળકીનું અપહરણ કર્યું હોવાનું કબૂલ કર્યું। ત્યારબાદ બસ સ્ટેશનના સીસીટીવી કેમેરા ચેક કરાવ્યા। ત્યાંથી અમને આગળ ફર્ધર ઇન્ફોર્મેશન મળી કે એ લોકો કઈ બસમાં છે અને બસનો પીછો કરી પોરબંદર એલસીબી, વેરાવળ એલસીબી, કીર્તિ મંદિર પીઆઈ, કમલાબાગ પીઆઈ, કમલાબાગ ડી સ્ટાફ, ઇવન એસટી જે ડેપો છે એનો આખો સ્ટાફ સંપૂર્ણ જણાએ મળી અને આ 11 માસનું બાળક છે એ ગઈકાલે 4 થી 5 કલાકમાં શોધેલું છે અને પરત એમની માતાને આપેલું છે। આરોપી જે 4 હતા એમાંથી એક નરસિંહ જીવા ભાટી જે જૂનો એમસીઆર છે પોરબંદરનો જ, બીજો એનો સગો ભાઈ કિશન જીવા ભાટી, ત્રીજે સોમાભાઈ મોતીભાઈ ભાટી અને એમની વાઈફ સોનલબેન સોમાભાઈ મોતીભાઈ ભાટી। આ 4 આરોપી છે। 4 આરોપી હાલ પોરબંદર પોલીસ અટક કરેલા છે। નિરાધાર માતાનું એકમાત્ર સ્વજન એવું બાળક હેમખેમ પરત મળ્યું। આ પળે ભાવુક માતા પોલીસ અને એસટી વિભાગના કર્મચારીઓનો આભાર માની હાથ જોડીને રડી પડી। માંગરોળ નજીકથી ઝડપાયેલા 4 ઇસમો પૈકી એકનો ગુનાહિત ભૂતકાળ હોવાનું સામે આવ્યું છે। આ ટોળકી કોઈ ચોક્કસ બાળ તસ્કરોની ગેંગ સાથે જોડાયેલી હોવાની આશંકા નકારી શકાય તેમ નથી। ભૂતકાળમાં આ ગેંગ અપહરણ કે અન્ય કોઈ ગંભીર ગુના આચર્યા છે કે કેમ તે અંગે જાણકારી મેળવવા માટે પોરબંદર પોલીસ આકરી પૂછપરછ તેમની કરી રહી છે। 4 આરોપી છે એમાંથી જે લેડીઝ છે એને બાળકની માતાની જોડે પૂછપરછ કરીને એમની પાસેથી જાણી લીધું કે આ બાળકની જે માતા છે એની આગળ પાછળ કોઈ છે નહીં। એનો હસબન્ડ 1 મહિના પહેલા મૃત્યુ પામેલ છે, એના સાસુ સસરામાં કોઈ નથી, એના માતા પિતા પક્ષે કોઈ નથી અને આ જે બાળકની માતા છે એ કદાચ ફરિયાદ કરે તો એની આગળ પાછળ કોઈ ફોલોઅપ લેવા વાળું નથી એવું એને મનથી લાગ્યું એટલે એણે બાળકની માતા પાસેથી બાળક જટી અને એની બાજુમાં જે નરસિંહ ભાટી જે આપણો જૂનો એમસીઆર છે એને જટીને આપી દીધું। પછી એ લોકો ત્યાંથી ચાલતા થઈ ગયા। આમાં બીજું પણ હું એડ કરીશ કે એ જે બાળકની માતા છે એ 10-15 મિનિટ આજુબાજુમાં ફરીને એણે કીધું મદદ માટે પણ કોઈ એમની મદદ કરવા ના આવ્યું। પછી કોઈ એમને ચીંધ્યું તમે આ જગ્યાએ પોલીસ સ્ટેશન જાઓ, ત્યાં તમારી ફરિયાદ લેશે। પછી એવો સીધા પોલીસ સ્ટેશન આવીને હમણાં પોલીસ સ્ટેશન રજૂઆત કરેલી। માત્ર 4 કલાકના ટૂંકા સમયગાળામાં પોલીસે ટેકનિકલ સર્વેલન્સ, સીસીટીવી અને બસનો પીછો કરીને બાળકીને સુરક્ષિત રીતે છોડાવી। પોરબંદર પોલીસની સતર્કતા, કાર્યક્ષમતા અને ઝડપી કામગીરીને લોકો વખાણી રહ્યા છે। આ કેસમાં ઝડપાયેલા 4 આરોપી નરસિંહ ભાટી, કિશન ભાટી, સોમાઈ ભાટી અને સોનલ ભાટીની પૂછપરછ દરમિયાન નવા ખુલાસાઓ પણ થઈ શકે છે। કિશન ચૌહાણ સાથે ગુજરાત ફર્સ્ટ, પોરબંદર।